મહાશિવરાત્રી પર્વના પાવન અવસરે શહેરના પ્રદર્શન મેદાન ખાતે સ્વદેશી હાટ પ્રદર્શન સહ વેચાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સરકારના આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। પ્રદર્શનની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવામાં આવ્યું। સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને ગ્રામ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરાયેલા ખાદી, હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા ઉત્પાદનો તેમજ વિવિધ સ્વદેશી વસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી। મહાશિવરાત્રિના અવસરે મોટી સંખ્યામાં નાગરિકોએ પ્રદર્શનની મુલાકાત લઈ ખરીદી કરી અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે પ્રદર્શનોથી સ્થાનિક કારીગરોને યોગ્ય બજાર મળી રહેશે અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે છે। આ પ્રકારના આયોજનો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ સાબિત થાય છે। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ઉજવણીમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। નમસ્કાર। આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક કલ્પના છે અને પોતાનો એક સંકલ્પ પણ છે કે આ દેશ વિકસિત બને અને વિકસિતની સાથે સાથે દેશ આત્મનિર્ભર બને અને આત્મનિર્ભરની સાથે સાથે દરેક વ્યક્તિ પણ આત્મનિર્ભર બને એવા શુભ હેતુ સાથે અનેક પ્રકારના આયોજન દ્વારા અનેક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે અને એ જ રીતે મારા વિભાગ દ્વારા ખાસ કરીને આજે અમારા યોગેશભાઈ, અમારા વડીલ, એમને ધન્યવાદ આપવો છે કારણ કે એ પોતે ખૂબ મહેનત કરતા હોય છે। તો મારા વિભાગ દ્વારા સ્વદેશી હાટનું જ્યારે અહીંયા આયોજન થયું છે 200 સ્ટોલ સાથે, એ હાટ બજારનું આજે આપણે વિધિવત રીતે અહીંયા લોકાર્પણ કરીએ છીએ। મારી સાથે મારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સૌરભભાઈ, અમારા આદરણીય વડીલ યોગેશભાઈ, અમારા દંડક સાહેબ, મારા મિત્ર બાલુભાઈ, અમારા અન્ય આગેવાનો, આપના માધ્યમ દ્વારા આ હાટ બજારનો ઓપનિંગની સાથે સાથે હું બરોડા શહેરના લોકોને વિનંતી કરું છું, જ્યારે સ્વદેશીને મહત્ત્વ આપવા માટે આપ સહયોગી બનો। આ હાટ બજારની આવતાની સાથે જ તમને પણ એવું લાગશે કે બધા જ લોકો, જે કોઈ વસ્તુ અહીંયા આપને જોવા મળશે, બનાવનાર બધા જ આપણા જ લોકો હશે। આપના સહયોગ દ્વારા બધા લોકોને સારી રોજગારી મળશે અને મોદી સાહેબનું જે સપનું છે કે સ્વદેશીને આપણે ખૂબ મહત્ત્વ આપવું જોઈએ, તો મને લાગે છે ત્યાં સુધી જો વડીલ આજે આ ઉંમરે પણ હાટ બજારની ચિંતા કરીને અમારા જેવાને નિમંત્રણ આપતા હોય ત્યારે ચોક્કસ મારો વિભાગ પણ મદદ કરશે। આવનારા દિવસોમાં એનાથી પણ સારું કરશું। પરંતુ બરોડા શહેરના અને આજુબાજુના લોકોને વિનંતી કરું છું કે આ બજારનો પૂરેપૂરો ઉપયોગ કરજો। મહાશિવરાત્રિનું પર્વ પણ ચાલી રહ્યું છે। આવા પર્વમાં જ્યારે આવું હાટ બજાર એક સરસ મજાનું હોય ત્યારે સ્વદેશીને ધ્યાનમાં રાખીને આ હાટ બજારમાં આવવા માટે મારું નિમંત્રણ છે। ધન્યવાદ।